નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં નવકાર મહામંત્ર દિવસમાં સંબોધન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા વકફ સુધારા બિલ પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ અને રિઝર્વ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો। સંગઠનને મજબૂત કરવાના આશય સાથે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ। અમેરિકાએ ચીન પર લગાવ્યો 104% ટેરિફ, નવા દરો આજથી જ લાગુ થશે। ટ્રમ્પે કહ્યું, જે પણ દેશો અમેરિકા સાથે જવાબી કાર્યવાહી કરશે તેને ઊંચા ટેરિફનો સામનો કરવો પડશે। મહીસાગરના પશુ દવાખાનામાં આગને કારણે દવાઓ સહિતની સામગ્રી બળીને ખાખ। દીવના નાગવા ખાતે ગેરકાયદે ચાલી રહેલા સ્પાના ધંધા પર દીવ પ્રશાસનની કાર્યવાહી। ગેરકાયદે સ્પાની બાતમી મળતા જ દીવ એડીએમએ સખ્ત કાર્યવાહી કરીને સ્પાને સીલ કરાવ્યું। હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 10 એપ્રિલ સુધી નહીં મળે ગરમીથી રાહત। સુરેન્દ્રનગર અને રાજકોટમાં નોંધાયું 44 ડિગ્રી તાપમાન। અમદાવાદ, ભુજ અને અમરેલીમાં 43 ડિગ્રી। તો આજે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું। આઈપીએલ 2025માં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।